દિશા બતાવવા માટે અહીંયા આપણા બીજા સ્પીકરને ઇન્વાઇટ કરું છું. So it is with special excitement that I am pleased to welcome our next speaker, Mrs. Dr. Alpa S. Kotadia, જે આપણને જર્ની ઓફ સક્સેસ અને વિમેન ઓન્ટરપ્રેન્યોરશિપ વિશે જણાવશે. She is the founder and director principal of Vapi Public School. She has completed Bachelor of Science in Zoology, Bachelor of Education, Master of Art in Sociology. She is a faculty at Art of Living. Besides being a loving homemaker, she is an inspiring and motivating principal. Under her leadership, Vapi Public School has achieved many milestones. She conducts workshops on leaderships, management principles and women empowering programs. She has been awarded Shiksha Bharti Award by the worthy hands of IPS officer Ms. Kiran Bedi. Rashtriya Shikshak Sanman awarded by the worthy hands of Minister of State Mr. Purushottam Rupala. Instructional Leadership Award by Excellence in 2021. Recently, she has been awarded as an educational stalwart for her exemplary contribution in the field of education by Education Today. So ladies, please welcome Dr. Alpa S. Kotadia. બધાને મારા જય જિનેન્દ્ર. અને ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ કંગ્રેચ્યુલેટ સુભાષભાઈ, રમેશભાઈ and the whole Chaitanya trustee team for such wonderful work and starting Chaitanya Dharma Sangini Forum. I think a bigger round of applause. થોડું વધારે થઈ જાય. સરસ. And I would like to congratulate President Shwetal Kothari and Secretary Sejal Mehta, जो होम्योपैथिक डॉक्टर है, डॉक्टर सेजल मेहता, for their wonderful work, I should say, and taking the team ahead. I think they are the founder, president and secretary of Chaitanya Dharma Sangini Forum. Congratulations once again. And I think the wonderful team who was coordinating with me, Palak, I think Kunjal, right? So thank you so much. And Mona, my personal aide today. Thank you so much, and thank you so much for inviting me here. આજે અહીંયા બોલાવવા માટે ડેફિનેટલી હું આ સમાજમાંથી જ છું અને આઈ હેવ કમ બેક ટુ ગીવ સમથિંગ ટુ સમાજ. જ્યારે મને ફોન આવ્યો શ્વેતલબેનનો, આઈ વોઝ શોક્ડ દેટ યુ નો આ ટોપિક પર મારે વાત કરવાની છે. અમેઝિંગ. થેન્ક યુ સો મચ. અને થેન્ક યુ સુભાષભાઈ, બિકોઝ હી નોઝ મી વેરી વેલ, વર્કિંગ વિથ ધ સ્કૂલ આટલા વર્ષોથી. અને સ્કૂલ સાથે જ નહીં, જ્યારથી હું વાપીમાં ગઈ 1999થી, ત્યારથી સુભાષભાઈ, ચેતનાબેન, આઈ વિલ ટેક લિટલ લિબર્ટી ટુ સે બેન ફ્રોમ હિયર. They have immensely supported me for reaching this stage. That is emotionally, morally. Thank you so much once again. તાળી થઈ જાય એમના માટે એકવાર. બસ હું આ એક પંક્તિથી ચાલુ કરવા માંગીશ મારું વક્તવ્ય. સફળતા હસ્તની રેખાઓમાં નથી હોતી, સફળતા હસ્તની રેખાઓમાં નથી હોતી, ચણેલી ઇમારતો નકશામાં નથી હોતી, ચણેલી ઇમારતો નકશામાં નથી હોતી. અને કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. So this is how my journey started. Little bit about my journey. બધાને ખબર? જાણવું છે કોને? નથી જાણવું? જાણવું છે તો હાથ ઉપર કરવો પડશે. થોડો ઓર ઊંચો. યસ. લિટલ, યુ હેવ ટુ વેવ લિટલ. ક્યારના બેઠા છો ને? થોડા લોકો તો ક્લેપ બી નતા કર્યા. ઓકે, ફાઇન. પુટ યોર હેન્ડ્સ ડાઉન. ઓકે. સો યસ, હું પણ એક સામાન્ય વહુ હતી કહીશ, દીકરી પણ હતી. આજે થોડું ઇમોશનલ થવાશે એવું લાગે છે, કેમ કે આ ટૉપિક આપ્યા પછી હું 2 દિવસથી મારા પાસ્ટમાં જતી રહી.
એ ક્યારે પણ હું નથી જતી. યુ નો, બિંગ એન આર્ટ ઓફ લિવિંગ ટીચર અને આર્ટ ઓફ લિવિંગમાં આવ્યા પછી પાસ્ટનું વિચારવાનું જ મેં બંધ કરી દીધું છે. આઈ જસ્ટ મૂવ અહેડ એન્ડ થિંક ઓફ ટુડે. આજ માટે જ જીવવાનું ને આજ માટે જ વિચારવાનું. પણ 2 દિવસથી થોડું આ બધું વિચારીએ તો થાય ને, ઇમોશન્સમાં જતું રહેવાય. અને અહીંયા સુધીને કેવી રીતે પહોંચ્યા એનો વિચાર ત્યારે થાય કે કેટલા બધાનો સહયોગ હતો આ સ્ટેજ પર પહોંચવા માટે. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ થેન્ક માય ફેમિલી, હસબન્ડ, ટ્રેમેન્ડસ સપોર્ટ, આઈ શુડ સે મેન્ટલ સપોર્ટ. અને ક્યારે એક્સપેક્ટ નહોતું કર્યું બિકોઝ મારી સાથેની મારી ફ્રેન્ડ્સ, એમના પણ ઘર પરિવારમાં બધાના હસબન્ડ હું જ્યારે સાંભળું તો ફર્સ્ટ થિંગ ઇઝ દેટ દે વિલ નોટ સપોર્ટ, કે ના બહાર જઈને કામ કરવાનું શું જરૂર છે. પણ ડેફિનેટલી આઈ વુડ લાઈક ટુ થેન્ક સ્નેહલ, માય ઇનલોઝ, મોસ્ટ ઓફ યુ નો ધેમ, ફોર ગ્રેટ સપોર્ટ. અને મારા છોકરાઓ, આજે મને લાગે છે કોઈ છોકરાઓની પણ કંઈક વાત કરી ગિલ્ટની, રાજેશ્રીબેને. આઈ થિંક રાજેશ્રીબેન સેડ અબાઉટ ધ ગિલ્ટ, વોટ ઇઝ બિલ્ટ અપ ફોર અ ફિમેલ જ્યારે એ કામ કરતી હોય. અને ડેફિનેટલી આ ગિલ્ટ મને પણ થતો હતો કે હું કામ કરવા નીકળું છું, ઘર છોકરાઓનું શું. બટ ડેફિનેટલી વેન યુ આર વર્કિંગ, ઘરને બી મેનેજ કરો જ. બિકોઝ વિમેન આર, શું છે વિમેન કેવી હોય? યસ, ઓલરાઉન્ડર, મલ્ટીટાસ્કિંગ. યસ ઓર નો? કરો છો ને બધા? જેન્ટ્સ કરતાં બી વહેલા ઉઠી જાઓ છો ઘરમાં અને લાસ્ટ સૂતા હશો, હે ને? સો વી ઓલ આર મલ્ટીટાસ્કર. સો આ મલ્ટીટાસ્કિંગમાં દીકરા દીકરીનું બી ભણતર જોયું બધું. અને આજે થોડો વચ્ચે ગિલ્ટનો સમય આવી જાય, પણ આજે જ્યારે દીકરા દીકરી કહે કે મમ્મી તે જેવી રીતે અમને ઉછેર્યા છે, વી આર થેન્કફુલ ટુ યુ. અને આજે એમના ગ્રુપમાં હંમેશા એવું કે તારા પેરેન્ટ્સને મળવું છે, મારી દીકરીને બી ને દીકરાને બી. ને હું પૂછું કે એ લોકોને કેમ મળવું છે, તો કે એ લોકોને ક્યારે આટલી ફ્રીડમ નથી મળી, એ લોકો આટલા ઇન્ડિપેન્ડન્ટ નથી. પણ મારો દીકરો આઈ થિંક 1.5-2 વર્ષનો હતો ને મેં સ્કૂલ સ્ટાર્ટ કરી, ઓટોમેટિક ઇન્ડિપેન્ડન્ટ બની જાય. બિકોઝ ઘરે આવે ત્યારે જાતે જમવાનું લેવું પડે. દીકરી 2nd સ્ટેન્ડર્ડમાં હતી, એ ને સન રસોઈ બનાવીને જતી, બંને એકબીજાને પીરસી લે. અને મમ્મી પપ્પા બરોડા હતા એટલે એવું કંઈ હતું નહીં કે કોઈ છોકરાઓને સાચવે. અને જ્યારે આપણા આ યર્સ હોય, આજે કદાચ એવું હું મૂકી શકું કે ચલો ભાઈ હા આજે સ્કૂલે નથી જવું ને આમ હું રહી શકું, પણ ત્યારે એવું પોસિબલ બી નહોતું કારણ કે હું પોતે બી ક્લાસીસ લેતી હતી. એટલે એ છોકરાઓ એટલા ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા. એટલે આજે જેટલી લેડીઝ અહીંયા બેઠી છે ને, જે વિચારે કે છોકરાઓ અમારા વગર શું કરશે, વર અમારા વગર શું કરશે, ઘર અમારા વગર કેમ ચાલશે, બધું ચાલશે. આજે આપણે નહીં હોઈએ તો દુનિયા ચાલશે ને? દોડશે ને? હા હા હા, 2 દિવસથી સાચવ્યું છે, અહીંયા છો ત્યારે બરાબર છે. કેટલા લોકો હજી ઘરની ચિંતા કરે છે અહીંયા બેસીને? વાવ, સુભાષભાઈ, ધીસ ઇઝ એન અપ્રિશિએશન ટુ યુ. અમેઝિંગ. Okay, back. Yes. So amazing. આપણે હંમેશા એક ટોપલો લઈને ચાલીએ છીએ, મારા વગર ચાલશે નહીં, હું મારે ઘરનું આ કરવાનું છે, મારે ઘરનું પેલું કરવાનું છે, પણ બધું જ ચાલે છે. બટ હું એવું નહીં કહું કે મૂકીને નીકળી જવાનું. વી હેવ ટુ મેનેજ. વિમેન આર બેટર મેનેજર્સ દેન ધ મેલ્સ. ઇટ ઇઝ પ્રુવન. અને આઈ ડોન્ટ સે કે મેલ્સ આર ઓલ્સો એક્સેલન્ટ, પણ મેલ્સનું માઇન્ડ ઇટ ગોઝ, એમના ન્યુરોન્સ જે હોય ને, અહીંયા ડૉક્ટર્સ હશે એ લોકોને ખબર હશે, એ એક દિશામાં આમ મૂવ થાય. જ્યારે આપણા એક સાથે 10 વસ્તુ વિચારી શકીએ. યસ ઓર નો? ડુ યુ અગ્રી? દેટ્સ ગ્રેટ. સો આજે એક નિર્ણય તો કરી લો કે આપણે સર્વે કંઈ ને કંઈ કરવું છે. હું એવું નહીં કહું
કામ કરવું છે, બિકોઝ કામ તો બધા જ કરે છે, કરીએ જ ને સવારથી ઉઠીને, પણ કંઈક પોતા માટે કરવું છે, અને સમાજ માટે કરવું છે. જ્યારે તમે પોતા માટે કરવા સ્ટાર્ટ કરો અને એક સાથે વિચાર લો સમાજને પાછું આપવું છે, તો મને લાગે યુનિવર્સ તમને બધું આપે જ છે. યસ ઓર નો? આજે રાજેશ્રીબેન શી લેફ્ટ, વેર ઇઝ શી? ઓકે, સો રાજેશ્રીબેનના વક્તવ્યમાં બહુ બધું હતું જે હું કહેવાની હતી, એમને ઓલરેડી કહી દીધું તમને. યુ નો, ધ અફર્મેશન્સ, ટુ થિંક પોઝિટિવ, all this is so important. And see, challenges are a part and parcel of life. મને બધા કહો કે કોની જિંદગીમાં પ્રોબ્લેમ નથી આવ્યો એવું છે? ઓકે, કોની જિંદગીમાં પ્રોબ્લેમ આવ્યું છે? હાથ ઉપર જોઈએ, કારણ કે મને સંભળાતું નથી. થોડા લોકોનો હાથ નીચે છે. હા, તમે લકી છો. ઓકે, સો મને એવું કહો કે જે પ્રોબ્લેમ્સ આવ્યા હતા એ હવે છે, જતા રહ્યા ને? સો પ્રોબ્લેમ્સ લાઈફમાં આવે ને જાય, અને ચેલેન્જીસ ને પ્રોબ્લેમ્સ આપણાને શું કરે? દરેક પ્રોબ્લેમ પછી તમને એવું લાગ્યું કે તમારામાં કંઈક આમ ચેન્જ થયો? યુ બીકમ સ્ટ્રોંગર? યસ? ઓકે, સો આજથી એક વસ્તુ લખી રાખો કે ચેલેન્જીસ મેક્સ યુ સ્ટ્રોંગર. લાઈફમાં ચેલેન્જીસ આપણાને સ્ટ્રોંગર કરે. Another thing I would like to tell you, 3 D's in life. Dare to dream. સપનું જોવું જોઈએ. કેટલા લોકોને જોવું છે? વાવ, ધેટ્સ ગ્રેટ. જો અહીંયા એવું છે, જે હાથ ઉપર કરશે ને એ ડેફિનેટલી કંઈક કરી શકશે ચાલુ, અને જે હાથ ઉપર નહીં કરે ને એ પછી અહીંયા જ રહેશે. એટલે હવે હું કંઈક પૂછું ને હાથ ઉપર કરવાનું કહું તો જરૂરથી કરજો. ઓકે, સો વન ઇઝ ડ્રીમ. સેકન્ડ ઇઝ, આપણે જ્યારે સપનું જોઈએ તો એના માટે શું કરવું પડે? ડિટર્મિનેશન. નક્કી બી કરી દેવું પડે કે આ જ મારું સપનું છે, રાઈટ? અને થર્ડ ઇઝ ડેડિકેશન. કંઈ બી કરો, ડેડિકેશનનું ગુજરાતી કોઈ આપી શકશે? સમર્પણ. હા, યસ. સ્વપ્ન, સંકલ્પ અને સમર્પણ. આ 3 વસ્તુ આપણે લાઈફમાં રાખીએ તો આગળ જવાય. અને આ 3 માટે શું કરવું પડે? વન ઇઝ કોન્ફિડન્સ. બધા કોન્ફિડન્ટ છો? કેટલા? ઓકે, સો કોન્ફિડન્સ કઈ કઈ વસ્તુથી આવે મને એવું કહો. પોતાની પર વિશ્વાસ રાખવાથી. પોતાની પર વિશ્વાસ ક્યારે આવે? એવી કઈ વસ્તુઓ છે જેનાથી આપણે આપણા પર વિશ્વાસ કરીએ? ઇન્ડિપેન્ડન્ટ, પોઝિટિવ થિંકિંગ, વેરી ગુડ. નોલેજ. ગુડ. એક્સપિરિયન્સ. વેરી ગુડ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલનું વર્ડ શું કહે છે? આઈ એમ પોસિબલ. વેરી ગુડ. સો કોન્ફિડન્સ કઈ કઈ વસ્તુથી આવે? દેટ ઇઝ યોર થિંકિંગ. વિચાર, હે ને? વિચાર, પછી વાણી. વાણી, યસ. એન્ડ થર્ડ ઇઝ વર્તન. જ્યારે તમારા વિચાર, વાણી અને વર્તન શુદ્ધ હોય તો તમારામાં કોન્ફિડન્સ ડેફિનેટલી આવે. ચલો ચેક કરો તો આંખ બંધ કરીને, બધામાં બધું છે? હા છે, પણ વિચાર ક્યારેક આમ તેમ થઈ જાય છે, ડગી મગી જાય છે ને લાઈફમાં. હું મારા એક્સપિરિયન્સ જ બોલીશ. ક્યારે પણ વિચાર કરીએ અને થોડુંક આમ તેમ થઈ જવાય, હલી જવાય. કંઈક કોઈક બોલી ગયું. આઈ થિંક રાજેશ્રીબેનને બતા, યસ, दैट लोग बोल जाते हैं और हमको क्या करना होता है. What you have to become. કોઈ બોલી જાય ને આપણામાં શું થાય?
ઇફેક્ટ આવે. સો આપણે લોકો શું બની જઈએ? વી બીકમ फुटबॉल ऑफ अदर पीपल्स ओपिनियन, दूसरों के मंतव्य का शिकार बन जाते हैं ना. कोई सारा कीधु तो सारू, खराब कीधु तो खराब. सो कॉन्फिडन्स में आ 3 वस्तु हशे, डेफिनेटली वी विल बी एबल टू बी स्टेबल. यस. सो शू कीधु मैं? 3D कीधा क्विकली. વિચાર, વાણી અને વર્તન. એ 3થી કોન્ફિડન્સ આવશે, રાઈટ? 3 C's. હું છે ને હંમેશા લાઈફમાં આવી રીતે બધું યાદ રાખું. 3 D's, 3 C's, 3 F's એવું બધું હોય મારા ડાયરીમાં લખેલું પણ. સો 3 C's. 1 ઇઝ કોન્ફિડન્સ, સેકન્ડ ઇઝ બી કન્સિસ્ટન્ટ. તમે ડ્રીમ કર્યું છે, તો ડ્રીમ શું કર્યું? આજે મને એવું કહું કે હું ડ્રીમ કરું કે ચલો હું તો પાયલટ બની જાઉં. Is it a right dream? No. So when we dream, આપણે શું કરવું જોઈએ? આપણી હકીકત, what are we better into? અહીંયા દરેક બેઠેલા છે, અહીંયા મેં જોયા ડાન્સ, સરસ પરફોર્મન્સ. ક્યારે આવું પરફોર્મન્સ જોવું નહોતું, પણ ખબર પડી કે ટેલેન્ટ છે ડાન્સનું પણ. તો દરેક વ્યક્તિમાં ટેલેન્ટ હોય છે. હું એમ નથી કીધી ખાલી ફિમેલ્સમાં, મેલમાં બી હોય છે, છોકરાઓમાં બી હોય છે. અને આપણે છોકરાઓની તો પાછળ લાગે આનું ટેલેન્ટ બહાર કાઢવું છે અને આ ટેલેન્ટેડ બનાવવું છે. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ઇટ ઇઝ ઇનબોર્ન ટેલેન્ટ વિધિન અસ. પણ આપણે ફાઇન્ડ કરવાનું છે કે મારામાં ટેલેન્ટ શું છે. ફોર એક્ઝામ્પલ, આઈ વોઝ ગુડ એટ ટીચિંગ. દેટ વોઝ, મેં આ ટેલેન્ટ મારું ફાઇન્ડ કર્યું એટ ધ ટાઈમ ઓફ કોલેજ. હું કોલેજમાં હતી અને જ્યારે પણ પ્રેક્ટિકલ્સ લેવામાં આવે તો ટીચર એકવાર સમજાવે ને ફરી બીજા કોઈને સમજાવવા કહે. તો એમાં હંમેશા હું સમજાવતી તો લોકોને સમજ વધારે પડતી. એટલે ઘણા લોકો તો ટીચર સમજાવે ત્યારે બી ઊભા જ રહે. એટલે ટીચર કહે તો કે અલ્પા સમજાએગી ને તબ હમ લોગ સમજ લેંગે. તો એ ટાઈમ પર મને થોડું લાગ્યું કે આઈ એમ ગુડ એટ ધીસ. અને એના સાથે સાથે માય ટીચર ઓફર્ડ કે અલ્પા તું આગળ MSc કર અને એની સાથે સાથે વી વુડ લાઈક ટુ હેવ યુ એઝ અ પ્રોફેસર ઇન ધ કોલેજ. અને એ ટાઈમે હું તો બહુ એક્સાઇટેડ થઈ ગઈ. પણ ડેફિનેટલી આપણું ટ્રેડિશનલ ફેમિલી હોય એટલે ફેમિલીમાં એક ટ્રેડિશન હોય કે કોઈએ કામ ના કર્યું હોય એટલે આપણા ત્યાંથી બી ભણવાની છૂટ પણ કામ ન કરાય. અને ત્યારે થોડું દિમાગ નહોતું કે કોલેજ જતા રહીએ અને ભલે ને ખબર ક્યાં પડશે કે આપણે કામ કરીએ છીએ, ભણીએ જ છીએ ને. તો આ તો હવે વિચાર આવ્યો. પણ લાઈફમાં આઈ બિલીવ જે થાય તો સારું થાય. ત્યારે કદાચ મેં એવું કરીને પ્રોફેસરનું જોબ લઈ લીધું હોત તો આજે હું આ સ્ટેજ પર ના હોત. ડુ યુ અગ્રી? સો યુ હેવ ટુ બિલીવ ઇન ઓલમાઇટી. કે કંઈક આપણું સારું જ થતું હોય છે. આપણે એને રિગ્રેટ, અને ડેફિનેટલી આઈ એમ સો હેપી કે હું આ રિગ્રેટ લઈને ક્યારે બેઠી નથી. ઓકે, ગો વિથ ધ ફ્લો. ચલો આપણે આ ફેમિલીમાં આવ્યા છે, લેટ અસ બી લાઈક ધીસ. સો દેટ ઇઝ હાઉ. પણ કહે ને કે જ્યાં લખેલું હોય એ થાય. સો દેટ ઇઝ હાઉ. મારી ડોટરની સ્કૂલમાં સુરતમાં હતી તો એ લોકોએ મને ઇન્વાઇટ કર્યું કે અલ્પા લાઈક એ લોકો મારું જો પ્રોફાઇલ MS યુનિવર્સિટી. MS યુનિવર્સિટી ઇઝ અ ગ્રેટ સ્ટેમ્પ. તો પ્રિન્સિપલે મને બોલાવ્યું ને મને થયું કે દીકરીની કમ્પ્લેન. તો પ્રિન્સિપલે કીધું કે ના, એ સિનિયર KGમાં હતી ત્યારે, કે તમારી હેલ્પ જોઈએ છે. મેં કીધું શું હેલ્પ જોઈએ છે? ને જ્યારે સ્કૂલ હેલ્પ માંગે તો આપણે તો તરત જ કરીએ, આપણા છોકરાઓની સ્કૂલ હોય એટલે. તો એ કે અમારી એક ટીચર લીવ, મેટર્નિટી લીવ પર જાય છે અને તમારે અહીંયા આવીને ભણાવવાનું છે. મેં કીધું ભણાવવાનું એટલે પહેલો વસ્તુ તો ઘરેથી અલાઉ નહીં કરે. મેં કીધું માય ફેમિલી વિલ નોટ અલાઉ. તો કે ના, બટ ફોર યોર સ્કૂલ યુ હેવ ટુ ડૂ ધીસ મચ. વી આર ઇન નીડ. ઘરે જઈને સ્નેહલને વાત કર્યું. મમ્મી પપ્પા તો બરોડા જ હતા એટલે સ્નેહલે કીધું હવે બહુ ડિસ્કસ ના કર, ચૂપચાપ સ્કૂલે જઈને આવજે, એ લોકોનો ટાઈમ કઢાઈ આપ અને કંઈ બોલવાનું જરૂર નથી. તો દેટ ઇઝ હાઉ એમના 2 મહિના નીકાળ્યા. પછી દે સેડ લેટ પ્લીઝ એક્સટેન્ડ. એવી રીતે 6 months જોબ કરી. ઇન બિટવીન મમ્મીને પણ કીધું તો મમ્મી કે આવું જોબ કરાય. ને પછી કીધું કે ભાઈ આ દીકરીની સ્કૂલ છે ને હવે એ લોકોને હેલ્પ જોઈએ છે. એટલે ત્યારે મમ્મી વોઝ ઓલ્સો ઓકે. એન્ડ 6 months એક જોબ કરી, છોડી દીધી.
એ લોકો કે કન્ટિન્યુ કરો. મેં કીધું ના, આ તો મારે ના કરાય, આ તમને સેવા આપી દીધી. અને દેટ વોઝ ઓનરરી. આઈ વોઝ નોટ ટેકિંગ અ સિંગલ પાય. મીનવાઇલ મારી થોડી ફ્રેન્ડ્સ, દે વેર રેડી ટુ સ્ટાર્ટ અ પ્રી સ્કૂલ. એટલે મને કે તારે પ્રી સ્કૂલમાં જોડાવાનું. મેં કીધું મારા ઘરેથી ના જોડાવાય, હું બીજી બધી મદદ કરું. પછી એ લોકોએ સ્નેહલને વાત કરી. તો સ્નેહલ કે સારું, અલ્પા આવશે, મમ્મી પપ્પા તો અહીંયા નથી એટલે કંઈ પ્રોબ્લેમ નથી, એવું દેટ હી થોટ ઓફ. વી ડિસાઇડેડ અને આઈ ગોટ પ્રેગ્નન્ટ, અમારું સેકન્ડ બેબી. અને થોડા લોકો યુએસ ગયા કોઈક ફ્રેન્ડ્સમાંથી ને બધું, તો એ ડિસ્ટર્બ થઈ ગયું. પણ મારા અંદર એક બીજ રોપાઈ ગયું હતું કે સ્કૂલ કરવી છે. અને એના માટેની પ્રિપરેશન બી ચાલુ કરી દીધી હતી, કરિક્યુલમ બનાવવાનું ને સો એક્સાઇટેડ. અને એકદમ સડનલી વી કેમ ટુ વાપી. અગેન મારી પ્રેગ્નન્સીના લીધે સ્નેહલ ટાઈમ પર પહોંચી ના શકે, ટ્રેન લેટ હોય, તો એ કે આપણે શિફ્ટ થઈ જઈએ વાપી. હા, એનું સુરતમાં બી ઓફિસ, વાપીમાં બી ઓફિસ. આઈ સેડ જ્યાં ક્યાં ત્યાં શિફ્ટ થઈ ગયા. એના પછી બી માઇન્ડમાં ઓ માય ગોડ, આઈ વોન્ટ ટુ ડૂ ધીસ. પણ આના માટે મેં ફાઇટ નથી કરી. આઈ શુડ સે દેટ. ખાલી જસ્ટ ચિંતન કર્યું છે, આ મારે કરવું છે અને ધીસ આઈ હેવ ટુ ડૂ ઇટ. વાપીમાં પછી થોડું સ્કૂલ સર્વે કરી, વેર નોટ ગુડ. એટલે મને થયું કે અહીંયા તો આઈ કેન ગીવ માય 100% એન્ડ ડૂ સમથિંગ. અગેન સ્નેહલને ત્યાં સુધી કંઈ વાત ના કરી. અગેન વેન આઈ ટોલ્ડ, અલ્પા આપણા ઘરમાં ના થાય. આઈ સેડ બરાબર છે, પણ હવે બિઝી તો રહેવું પડે ને સ્નેહલ, લાઈક વોટ આઈ એમ ગોઈંગ ટુ ડૂ ઓલ દેટ. પછી એને હા પણ પાડી, પણ પાર્ટનર જોઈએ. ક્યાંથી બી પાર્ટનર ઉચકીને પકડી લાવી. ત્યારે સુભાષભાઈ નહોતા એટલે એમની સાથે વાત નથી કરી. અને વેન સુભાષભાઈ કેમ ટુ નો કે આ પાર્ટનર છે, તમે આને પાર્ટનર કર્યા, હી વોઝ શોક્ડ. એન્ડ વી વેર નોટ નોઈંગ ધ પર્સન. એ લોકોને અમે જાણતા પણ નહોતા. પણ હું કહું છું ને, મારી પૂરી દોર મેં ભગવાનના હાથમાં આપેલી. આઈ ઓલવેઝ સે કે ગોડ, વોટ એવર યુ ડૂ ફોર મી, બેસ્ટ મારા માટે હોય એ જ કરજે, ને મારા પરિવાર માટે બી બેસ્ટ હોય એ જ કરજે. આજે મારી પ્રાર્થના થોડી વધારે થઈ ગઈ છે કે વોટ એવર ઇઝ બેસ્ટ ફોર ધ વર્લ્ડ, ડૂ દેટ. સો વર્લ્ડમાં આપણે આવી જ જઈએ. એમ આઈ રાઈટ? એન્ડ દેટ ઇઝ હાઉ વી, એ કોઈ રોંગ પર્સન સાથે વી કોટ અપ, વી સ્ટાર્ટેડ. બટ સમહાઉ ભગવાને મેનેજ કરી લીધું, એમનું બી ટ્રાન્સફર થઈ ગયું. એન્ડ ડેફિનેટલી સુભાષભાઈ ને એમની ટીમ, દે જોઈન ધ સ્કૂલ. અને વી હેવ વેર ઇન બંગલો, એક બંગલોમાં હતા, ત્યાંથી વી વેન્ટ ટુ અ લિટલ બિગર સ્કૂલ, 1.5 એકરની સ્કૂલમાં. Then Subhasbhai and their team joined us, and then we went to 10-acre school, 10-acre land. We took in school. And it's amazing. I don't know how this is happening. આ કોઈ ગ્રેસ વગર થાય જ નહીં. એટલે બધો સપોર્ટ બી હોય ને, તો યુ નીડ ઉપરવાળાનો ગ્રેસ જોઈએ. અને એ ગ્રેસ ક્યારે આવે? કે આપણું મન સાફ હોય, આપણાને કોઈના માટે રાગ દ્વેષ ના હોય, વી આર હેલ્પફુલ ટુ પીપલ. અને આ કરવું ઇઝી નથી, પણ આ કરવું ઇમ્પોસિબલ બી નથી. ડુ યુ અગ્રી? સો સી, I told confidence. Second is consistent. Consistent એટલે કોન્સ્ટન્ટ એ એફર્ટ રાખવી. તમે વચ્ચે એને છોડી દો તો મતલબ નથી. આજે 4 વસ્તુ કરીને કાલે હસબન્ડે કીધું કે કોઈ ફ્રેન્ડે કીધું તારું તો આ ચાલવાનું જ નથી. અને જો આ ચાલુ કરે ત્યારે આવા હોય લોકો. આ બધા મને એક્સપિરિયન્સ થયેલા છે. પણ એમને કાન નહીં આપવાનું. પેલું કીધું ને ફ્રોગ, દેડકાની સ્ટોરી. બેરો હતો એટલે બહાર નીકળી ગયો. તો આપણે બી ટાઈમલી બેરું થઈ જવાનું, હંમેશા નહીં થવાનું. નહીં તો ઘરે જઈને મને બધા કહેશે આ તો બેરું થવાનું કીધું રાજેશ્રી બેને અને સાથે અલ્પાબેને એડ કર્યું. સો આપણે મતલબી બેરું થવાનું. રાઈટ? થશો? થોડા લોકો હજી હાથ ઉપર નથી કરતા. ઓકે, યસ. સો બી કન્સિસ્ટન્ટ ઇન યોર એફર્ટ્સ. અહીંયા લખેલું છે, બીકમ અ બેટર વર્ઝન ઓફ યોર સેલ્ફ એવરી ડે. એન્ડ ધીસ ઇઝ વોટ આઈ હેવ ડન. ડેલી હું મારી જાતને અપગ્રેડ કેવી રીતે કરું. વેન આઈ ડીડ માય સ્કૂલ, મેં ખાલી મારું આઈ થિંક બેચલર્સ કરેલું. એના પછી આઈ ડીડ માય મોન્ટેસરી, આઈ ડીડ BEd, આઈ ડીડ MA ઇન સોશિયોલોજી, આઈ ડીડ માય PhD. હજી આઈ હેવ અપ્લાઇડ ફોર માય MAd.
અને આના સાથે સાથે ધીસ ઇઝ વન પાર્ટ એકેડેમિક્સ, પણ હવે સ્કૂલ રન કરવી હોય તો શું જોઈએ? મેનેજમેન્ટ બી જોઈએ ને. આઈ ડીડ માય મેનેજમેન્ટ કોર્સ, એ પણ આઈ થિંક 2003માં આઈ ડીડ. દિલ્હી એકલી ગઈ, હમણાં જ અમને પાસ્ટમાં મોકલી દીધી તમે લોકોએ મને, તો આઈ વોઝ રિમેમ્બરિંગ દિલ્હી એકલું જવું, લેન્ડ થવું, હોટલમાં ચેક ઇન કરવું, વેરી બેડ એક્સપિરિયન્સ. ત્યાં ઊભું પણ ના રહેવાય, કારણ કે જ્યાં હું મેનેજમેન્ટ વર્કશોપ માટે ગઈ હતી એ લોકોએ બુક કરી હતી, અને ત્યારે એવું હોય ને સ્લેબ્સ તમે જેવા પૈસા ભરો એવી હોટલ હોય, અને ત્યારે કે આટલું નોલેજ નહોતું એટલે ભરી દીધું ને આ જોઈન કરી દીધું. ત્યાંથી સ્નેહલને ફોન કર્યો, આઈ થિંક આઈ હેવ ટુ રાત્રે 8 વાગે, કે સ્નેહલ અહીંયા તો બહુ જ ખરાબ હોટલ છે, અને દિલ્હી તો આમ નામથી જ ખરાબ ને. હી સેડ અલ્પા હું ઓનલાઈન ચેક કરું છું, 5 સ્ટાર હોટલ, યુ વિલ શિફ્ટ. તાજમાં શિફ્ટ થઈ ગઈ. એ ટાઈમે આઈ શુડ નોટ સે દેટ આઈ વોઝ રેડી ટુ સ્પેન્ડ તાજનું અમાઉન્ટ, પણ 3 days આઈ સ્ટેડ ઇન તાજ. અને એ બી ધીસ ઇઝ વોટ આઈ કીપ ઓન થિંકિંગ, કે દર વખતે ચેલેન્જીસ આવે, શું કરવાનું. એ ટાઈમ તમારા હાથમાં એટલા મની પણ ના હોય, અને ત્યારે હું કોઈ કાર્ડ વાર્ડ બી કેરી નથી કરતી, ખાલી હાથમાં આઈ થિંક 10,000 રૂપીઝ મેં કેરી કરેલા, બિકોઝ ફાઇનાન્શિયલ અવેરનેસ બી નથી એટલી. અને પછી દેન કંઈ ટ્રાન્સફર કર્યા સ્નેહાલે અમાઉન્ટ ને ઓલ દેટ હેપન્ડ. સો યુ હેવ ટુ બી કન્સિસ્ટન્ટ. આજે કંઈક કર્યું ને પછી છોડી દઉં એ ના ચાલે. આજે પણ હું એટલા જ વર્કશોપ્સ, કોન્ફરન્સીસ અટેન્ડ કરું છું. ઘણીવાર લોકો એવું કે, અને મારા ટીચર્સ પણ એટલા જ વર્કશોપ્સ, અને ફર્સ્ટ એવરીબડી વોઝ રેઝિસ્ટન્ટ. મેમ અમારા પાસે ડિગ્રી તો છે ને, વર્કશોપ શું કરવાનું, આ વેસ્ટ ઓફ ટાઈમ. બટ ટુડે દે સે દેટ ધીસ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ટાઈમ, એન્ડ ઇન લાઈફ we should keep learning and learning and learning, and be a student forever. આજે પણ હું અહીંયાથી ઘણું શીખીને જઈ રહી છું. આગળ રાજેશ્રીબેનનું ટોક, સુભાષભાઈની few points of discussion, આ લોકોનું ડાન્સ, lot of things. So everywhere where you go you need to learn. So second C is being consistent. Third C, it's very important. Third is communication. બધા પાસે કમ્યુનિકેશન સ્કિલ છે? કેટલી સરસ છે એવું મને કોઈ એ રીતનો હાથ ઉઠાવજો, આટલો આટલો આટલો. ઓકે. સો કમ્યુનિકેશન સ્કિલમાં છે ને 2 વસ્તુ છે. એક તો બોલવું, સાંભળવું, હે ને. કારણ કે આપણે શું છે, આને સ્કિલ સમજીએ ને આને. સો કમ્યુનિકેશન સ્કિલ. અને કમ્યુનિકેશન સ્કિલ કેવી હોવી જોઈએ? શુડ બી ક્લિયર એન્ડ રિસ્પેક્ટફુલ. આપણે કમ્યુનિકેટ ક્યારે કરવું પડશે? હું જે આ ટૉપિક પર વાત કરું છું, તમને ઘરમાં કંઈક ચાલુ કરવું છે, તો ઘરમાં મારે આ ચાલુ જ કરવું છે, હું આમ જ કરીશ, તેમ જ કરીશ. ઇઝ ઇટ ગોઈંગ ટુ હેપન? ના, ઇટ્સ ગોઈંગ ટુ ક્રિએટ ફાઇટ. સો સ્લોલી યુ હેવ ટુ પુટ ફોરવર્ડ યોર થોટ, કે મને આ કરવું છે, અને એ કરીશ તો શું ફાયદા છે. અહીંયા કઈ એજ ગ્રુપના બહેનો છે શ્વેતલબેન? 38 to 60. યસ, ઓકે. સો આઈ થિંક બધાના છોકરાઓ મોટા થઈ ગયા છે. રાઈટ. નાવ છોકરાઓ મોટા થઈ ગયા છે, અને તમારે રહેવાનું છે બિઝી. અને વાય બિઝી? બિકોઝ વી ઓલ અંડરગો અ ફેઝ કોલ્ડ મેનોપોઝ, હે ને. એને ગુજરાતીમાં શું કહેવાય? સેજલબેન ક્યાં ગયા? શું કહેવાય? દે અન્ડરસ્ટેન્ડ ને? ઓકે. સો આ મેનોપોઝના સ્ટેજમાં આપણે ડિપ્રેશનમાં જતા રહીએ, ઘરમાં વસ્તુઓ કરવાની ગમે નહીં, બોડી એકદમ સુસ્ત થઈ ગયું હોય. યસ ઓર નો? ડુ યુ અગ્રી? તો આ ટાઈમે એટલું ઇમ્પોર્ટન્ટ છે, અને આ ટાઈમે આપણે ફીલ કરીએ, આપણું ફેમિલી આપણી કેર કરે, હસબન્ડ કેર કરે, બટ હાઉ દે આર ગોઈંગ ટુ ટેક કેર? દે આર ઓલ્સો બિઝી. એ લોકોને બી કામ ધંધો છે કે નહીં, કે આપણી બાજુમાં બેસી રહેવાનું છે? ના ને? રાઈટ. સો દે આર બિઝી. છોકરાઓ મોટા થઈ ગયા, એ એમના ફિલ્ડમાં છે, એમને પણ પાછા બોલાવી શકાય? ના. દેટ મીન્સ કે તમે એમના બી સક્સેસમાં આડા આવો છો.
correct? So what we have to do, we have to do it for ourselves. So એ આ કમ્યુનિકેટ ઘરે કરવું પડે. પહેલાં તો તમારું ટેલેન્ટ શું છે ફાઇન્ડ કરો, then you communicate clearly and respectfully. કોઈનો પણ ઈગો હર્ટ ના થાય એ રીતે આપણું મૂકીએ કે હું આમ કરવા માંગુ છું, અને કંઈ પણ વસ્તુ તમે કરવા માંગો તો એના માટેની પ્લાનિંગ હોવી જોઈએ. ખાલી કરવું છે કરીને દોડવા માંડીએ તો ના થાય. આ કરવું છે તો એના માટે શું જોશે, કેટલા રૂપિયા લાગશે, કેટલા લોકોને મારે મળવું પડશે, મારો કેટલો સમય આપવો પડશે, એ બધું વર્કઆઉટ કરી અને પછી મેં, કારણ કે ઘણા લોકો જોયા છે, દે જસ્ટ જમ્પ, મારે આ કરવું છે લાઈફમાં, આ કરવું છે, અને ઘરમાં કંકાશ આના લીધે જ થતો હોય. બીઇંગ અ ટીચર એન્ડ ઓલ, આઈ એમ ઓલ્સો કાઉન્સિલર. આઈ હેવ ડન ડિપ્લોમા ઇન માય ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગ, અને મારી પાસે લોકો આના માટે પણ બહુ આવે. અને ત્યારે બધું જ સમજતા ખબર પડે કે આ બેનની તો કોઈ તૈયારી નથી અને ખાલી કરવું છે કરીને દોડી રહ્યા છે, અને એમાં ઘરમાં કંકાશ. સો થર્ડ ઇઝ યુ હેવ ટુ કમ્યુનિકેટ ક્લિયરલી. ઓકે, સો કેન વી ગો બેક ક્વિકલી? 3 Ds શું હતા? ડી ડેર ટુ ડ્રીમ, determination, dedication, and 3 Cs, confidence, consistent effort, है ना? અને third is communicate clearly and respectfully. આટલી વસ્તુ કરીએ તો આગળ જવાય. કેટલા લોકો આટલી વસ્તુ કરવા માટે રેડી છે? બધા જ? તો આજે બધાએ ડિસાઈડ કરી લીધું શું કરશું આપણે? ઓકે, ચલો લેટ્સ ક્લોઝ આર આઈઝ. આંખો બંધ કરીએ એકવાર. આ કમ્યુનિકેશન જરા મારું બરાબર નથી લાગતું, નહીં? મેં શું કીધું? હા, કદાચ ગુજરાતીમાં કીધું એટલે ના સમજણ પડી. ઓકે, યસ, લેટ્સ ક્લોઝ આર આઈઝ. આંखें બંધ करेंगे. टेक a normal breath in, breathe out. Again another breath in, breathe out. And सोचेंगे हम कौन सी चीज़ में अच्छे हैं, what we would like to do. Think what are you best in. धीरे से आंखें खोल दे. You can open your eyes. कुछ सोचा, कुछ लोगों को आया होगा, कुछ लोगों को नहीं आया होगा. दैट मीन्स आपको थोड़ा और आंखें बंद करके बैठना पड़ेगा. एम आई राइट दीप्ति बेन? ओके, so another thing which I keep telling people, 5 things. One is self-awareness. किसी को पता है यहाँ पे सेल्फ अवेयरनेस क्या होता है? स्व जागृति એટલે શું? हाँ, बोली શકો. खुद के बारे में खुद को सोचना है कि मैं क्या हूँ, अवेयरनेस. ओके, और कोई इस पे? हाँ, यस मैम. वाओ, वेरी गुड. हाँ, सेल्फ अवेयरनेस, खुद की स्ट्रेंथ एंड वीकनेसेस क्या है वो पता होनी चाहिए. सेकेंड थिंग इज़ वी शुड नो आवर इमोशंस. जब हम गुस्सा होते हैं, जब हमको रोना आता है, तो कितने लोगों को समझ में आता है? मोस्ट ऑफ द में समझ में नहीं आता है, इसलिए हम रोते रहते हैं, गुस्सा होते रहते हैं. येस और नो? इफ समझ में आता तो बताओ मुझे. उसके लिए क्या चाहिए? सेल्फ मैनेजमेंट. हाउ टू मैनेज योर इमोशंस. मेरे जो इमोशंस है वो मैं कैसे मैनेज करूँ? देखो, गुस्सा सबको आता है, रोना भी सबको आता है. येस और नो? पूरे टाइम में गुस्से में रहूँगी तो व्हाट इज़ गोइंग टू हैपन? नथिंग. बट आई शुड नो, मुझे गुस्सा आया तो अभी नेक्स्ट व्हाट? येस और नो? जाके पानी पी लो, एक स्माइल कर लो, टेक फ्यू डीप ब्रेथ. येस और नो? So self awareness is very important. Second is
self-management. Third is relationship skills. कितने लोगों को आती हैं? रिलेशनशिप पता है ना, क्या बोलते? आती है ना, अच्छे से आती है. टू अंडरस्टैंड अदर्स पर्सपेक्टिव, दूसरा बंदा क्या बोल रहा है उसको समझने की क्षमता. हम क्या बोलते हैं, रिलेशन यानी चाय पानी दे दो, खाना दे दो, हो गया. बट टू अंडरस्टैंड कि वो ऐसा कर रहे हैं तो क्यों कर रहे हैं. एंड सेकेंड थिंग इज दया भाव, एम्पैथी. किसी के प्रत्ये दया भाव, वो तो सब में है, मुझे लग रहा है यहाँ बैठे सब में. तो खुद के लिए क्लैप कर दो. फोर्थ इज social awareness. What is social awareness? To know about others, to help others. वो जब आ जाती है ना, दैट द फोर्थ थिंग. और इसलिए मैं बोल रही थी कि कुछ भी करोगे तो खाली खुद के लिए नहीं, दूसरों के लिए भी मैं क्या कर सकती हूँ, दैट इज़ वेरी इंपॉर्टेंट. एंड जब दूसरों के लिए करोगे, व्हेन यू आर डूइंग इट फॉर समबडी एल्स, મને લાગે તમે એક્સેલ થઈ જ શકો. ડુ યુ અગ્રી રાજેશ્રીબેન? હા, શી નો. સુભાષભાઈ એન્ડ અ ગ્રેટ સપોર્ટિંગ સિસ્ટમ. એન્ડ ધ લાસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વોટ ઇઝ ઇટ? ડિસિઝન મેકિંગ, રાઇટ ડિસિઝન મેકિંગ સ્કિલ્સ. આ કેવી રીતે આવશે? જે ડિસિઝન લઉં છું એ સાચું લઉં છું કે નહીં. જ્યારે તમારું મન શાંત હશે, that time you will be able to take a right decision. સો હું હંમેશા કહું, ખાલી ફિમેલ્સને નહીં, બધાને, કે આ 5 વસ્તુ લાઈફમાં આપણે શું કહેવાય, વણી લઈશું. વણી લઈશું જ કહેવાય ને, વિવિંગને શું કહેવાય? વણી લઈશું. વણી લઈશું તો વી વિલ બી ડુઈંગ ઇટ wonders. What are those? कैसे कोई ने माइक આપીએ કે બધા સાથે બોલશું? શું કરવું છે? સાથે બોલશું. ઓકે, ધ ફર્સ્ટ વન, સેલ્ફ અવેરનેસ. જે નથી બોલ્યા હવે રિપીટ કરશે. સેલ્ફ અવેરનેસ. સેકન્ડ, સેલ્ફ મેનેજમેન્ટ. પાછળવાળા સૂઈ ગયા, પાછળથી અવાજ જોઈએ છે. સેલ્ફ મેનેજમેન્ટ, વેરી ગુડ. થર્ડ, રિલેશનશિપ સ્કિલ્સ. પાછળવાળા, વેરી ગુડ. ફોર્થ, સોશિયલ સ્કિલ્સ, સોશિયલ અવેરનેસ. પીછે social awareness. And fifth one, right decision making. See, if we are going to have all this, you will be able to succeed, excel. I have given you few tips how to go ahead. But इसके साथ साथ मैंने बोला, one is family support to be successful in life. Second is getting within yourself, inner connection. अभी कोई बोल रहा था ना इंटरनेट बंद कर देंगे, जैसे सुभाष भाई ने बोला इंटरनेट तो बंद नहीं करना, नहीं तो हम तो बहुत साल पीछे चले जाएंगे. बट इनर नेट आपका चालू कर दो. इनर नेट है सबका, अंदर का कनेक्शन. एंड इट इज सेड व्हेन यू आर कनेक्टेड विद इन योर सेल्फ, इनर नेट आपका स्ट्रांग है तो आउटर नेट बराबर हो जाएगा. आउटसाइड वॉट एवर वी सी इज द रिफ्लेक्शन ऑफ वॉट इज इनसाइड विद इन. एक एग्स होते हैं ना, अंडे, उनको आप जल्दी से फोड़ देंगे कि चलो इसमें से चिड़िया का बच्चा निकल जाएगा, कैटरपिलर निकल जाएगा. व्हाट विल हैपन? એ સર્વાઈવ થશે? નહીં થાય. પણ એની જાતે અંદર સ્ટ્રગલ કરીને બહાર નીકળવા દેશો તો શું થશે? પરફેક્ટ હે ને, અને ઉડવા માંડશે. સો દેટ ઇઝ વોટ આપણે આપણી અંદર જવું પડશે, આપણું ઇનર નેટ સ્ટ્રોંગ કરવું પડશે. then we will be able to fly. Okay. So I thank everyone for my speech, and I am thankful you invited me here.
હવે કરવું તો ઘણું બધું છે, ફેમિલી સપોર્ટ પણ છે, કંઈ પ્રોબ્લેમ નથી, પણ શું કરવું છે, શામાં મીન્સ કે કઈ વસ્તુમાં મારામાં ટેલેન્ટ છે એ જ ખ્યાલ નથી આવતો મને. સરસ ક્વેશ્ચન. આ આન્સર કરવા માટે છે ને હું બી થોડી રાહ જોતી હતી, કારણ કે હું ડાયરેક્ટલી કેવી રીતે કહી શકું. એટલે રાઈટ ક્વેશ્ચન એમને કરી લીધો. આના માટે આપણે થોડુંક અંદર જવું પડે ટુ ફાઇન્ડ આઉટ વોટ. મેં કીધું એમ આંખ હમણાં થોડી બંધ કરાવી, પણ આટલી આંખ બંધ કરે કંઈ થાય નહીં. તો તમે કદાચ રાજેશ્રીબેનને બી કંઈક પૂછતા હતા કે કંઈક કોર્સ કરવો, ક્યાં કરો, તો હું તો રેકમેન્ડ કરીશ કે પહેલાં એક આર્ટ ઓફ લિવિંગનો મેડિટેશન એન્ડ બ્રેથ પ્રોગ્રામ છે, બહુ બ્યુટિફુલ. ઇટ્સ લાઈક આઈ થિંક 4 days 2 hours પ્રોગ્રામ. ડુ દેટ. અને એમાં જે બ્રીધિંગ ટેકનિક શીખવાડવામાં આવે એ રોજ જે પ્રેક્ટિસ કરો, યુ વિલ કમ ટુ નો વોટ યુ વોન્ટ ટુ ડુ. તમારા ઇન્ટ્યુશન સ્ટ્રોંગર થશે. અને ટુડે આઈ એમ હિયર. ભલે મેં મારી આ બધી સક્સેસ સ્ટોરી કરી, બટ વન ઓફ ધ મેજર પાર્ટ ઇઝ ધીસ. આઈ પ્રેક્ટિસ ડેઇલી સુદર્શન ક્રિયા, મોર્નિંગ 15 to 20 minutes, અને એના સાથે બીજા યોગા 45 minutes ઓફ દેટ. ડેઇલી આ કરીને જ હું મારું કામ ચાલુ કરું. અને ધીસ હેલ્પ્સ મી ટુ ગ્રો ઓલ્સો બેટર. જેવું સુભાષભાઈએ કીધું, ડિસિઝન્સ લેવાના, આ કરવાના, એમને બી ખબર છે કે કેટલી વાર હું મેસેજ કરું મને તરત આન્સર જોઈએ ને તરત કામ જોઈએ. સો ધીસ ઓલ હેઝ ચેન્જ બીકોઝ ઓફ દેટ. સો ગો ઇનસાઇડ. અને સેકન્ડ થિંગ કે એક થોટ આવ્યો કે મારે આ કરવું છે, તો ગો અહેડ. ઘણીવાર આપણે શું કરીએ છીએ, એક થોટ આવ્યો પછી વિચારે ના હું આમાં સક્સીડ થઈશ કે નહીં. એ તમારો નેગેટિવ થોટ. એક નથી હોતો, ઘણા બધા આવે છે. ઘણા બધા આવે છે. તો રાઇટ ડાઉન એન્ડ દેન એ લખીને એની સામે લખો કે હું આમાં કયું બેસ્ટ કરી શકીશ, અને ધેન યુ ડિસાઇડ. સો રાઇટ ઇટ ડાઉન ઓન પીસ ઓફ પેપર. બધાને આ થોટ આવે જ, પણ એને ફાઇનલ ને ડિસાઇડ કેવી રીતે કરવું ને. આપણે હંમેશા ડરીએ છીએ કે હું આમાં ફેલ થઈ જઈશ તો, પણ અરે ફેલ થઈ જાવ તો પાછા ચડો. યસ ઓર નો. સો ફેલ્યોર ઇઝ અ લેડર ટુ સક્સેસ એન્ડ યુ હેવ ટુ ફેલ. આ સ્કૂલના જે અહીંયા પહોંચ્યા છે એમાં બહુ બધા ફેલિયર બી થયા છે, અને સુભાષભાઈ નોઝ લોટ ઓફ. બટ એ બધું તો હવે ભૂલી જવાનું. જે થઈ ગયું એ થઈ ગયું. લેટ્સ ક્લાઇમ્બ અહેડ એન્ડ અહેડ એન્ડ ઇમ્પ્રૂવ અવર સેલ્સ. ઓકે, સો વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ પલક. થેન્ક યુ. બીજા કોઈને કંઈ ક્વેશ્ચન? બીજા કોઈના? હા છે, ત્યાં છે. હા, મને જ ક્વેશ્ચન નથી પૂછવો, મને અલ્પાબેન વિશે કહેવું છે. જ્યારે હું નવી વાપી શિફ્ટ થઈને ત્યારે ફર્સ્ટ ટાઈમ મહાવીર જયંતિનો પ્રોગ્રામ હતો, અને મારો સન સુભાષભાઈને યાદ હશે કે મંચ પર બોલ્યો હતો. એને આવડતું હતું બધું, પણ સ્ટેજ કોન્ફિડન્સ નહોતો, જેવો અત્યારે મને પણ નથી. એ આખી સ્પીચ બોલ્યો, હું એની બાજુમાં ઊભી રહીને રડતા બોલ્યો. 10th પછી મેં એમની સ્કૂલમાં મૂક્યો હતો, અને એને જે લીડરશિપ આપી હતી ને, એના પછી જે અત્યારે એનો ગ્રોથ છે ને, આઈ એમ પ્રાઉડ ઓફ દેટ. થેન્ક યુ સો મચ પિંકી. થેન્ક યુ. બોલો, બીજા કોઈના ક્વેશ્ચન? ઘણા હોવા જોઈએ. હા, બોલો બોલો બેન. હા હા, માઇક આપો. માઇક. હા, સંભળાય છે તમારો અવાજ. માઇક પાછળ. હા, બોલો. પહેલાં તો થેન્ક્સ કે અમને આટલું મોટી ઓપોર્ચ્યુનિટી મળી અને તમારા જેવા સ્પીકર મળ્યા. ઓકે, આઈ એમ અ ટ્યુશન ટીચર એન્ડ હાઉસવાઇફ ઓલ્સો. બટ હમણાં સુધી લાસ્ટ 15 યર્સનો મારો એક્સપિરિયન્સ છે કે મારી પાસે એવા બચ્ચા આવે છે જેમને સ્કૂલમાં જવાનું ગમતું નહોતા. પેરેન્ટ્સ ઓલવેઝ કમ્પ્લેન મી. ઇટ્સ માય હોબી. ટ્યુશન નોટ નેસેસરી ફોર મી, બટ આઈ લાઈક ટુ ટીચ. પહેલાં મેં મારા બચ્ચાઓને ભણાવ્યું, તો એમના ફ્રેન્ડ્સને હું જેટલું સારી રીતે ભણાવતી હતી. કેન આઈ સિટ? યસ યસ. હા, તો હું એ લોકોને એટલું સારી રીતે ટીચ કરતી હતી કે દેટ મોમ્સ કોલ મી, યે પ્લીઝ અમારા બચ્ચાઓને બી કરાવો ને. સેમ બિલ્ડિંગમાં હોય તો શું લાવવા લઈ જવાનું, એ બધાના પ્રોબ્લેમ બી નહોતો. અને આઈ એમ ઓલ્સો હેલ્પિંગ કે મારી છોકરી એ લોકો જોડે બહુ સારી રીતે લર્ન કરતી હતી. તો એવી રીતે ચાલુ થયું. એવું કોઈ પર્પઝ નહોતા કે મારે કરવું છે. પણ એક બે બચ્ચા એવા આવ્યા જેમને સ્કૂલમાં જવું ન ગમ્યા, તો મને એવું લાગ્યું કે હું એ લોકોનું કાઉન્સિલિંગ કરતી હતી તો પેરેન્ટ્સ એટલા બધા ખુશ થઈ ગયા
તો મને હવે લાગે છે કે મારે ટીચિંગથી વધારે કાઉન્સિલિંગ So, yes, now you got the answer. Now, what you will do for that? You need to study a little bit. યા શ્યોર Yeah? બટ આફ્ટર 50 ઇઝ ઇટ You can. I am 51 and I am doing my MA right now. Yes. I'm 53. Okay. So you can. There is diploma in guidance and counseling course. That's the basic course. You can start with that. Because counseling એવું છે દરેક જણ આજકાલ એવું કહી દે કે અમે તો કાનું કાઉન્સિલિંગ કર્યું પણ when you do the course you will understand what is called counseling and how we have to do it કારણ કે આપણા એક વર્ડથી સામેવાળા વ્યક્તિનું આનું સંતુલન જતું બી રહે આવતું બી રહે અને જ્યારે આપણે કાઉન્સિલિંગ કરતા હોય ત્યારે વ્યક્તિનું મગજનું સંતુલન તો ના જ હોય હે ને એટલે ડુ દેટ કીપ સ્ટડિંગ હું બધાને કહું ભણતા રહો 70 વર્ષે બી ભણાય ને આપણા મોદીજી હવે સરસ એ કાઢી છે સિસ્ટમ કે એટ એની એજ વી કેન સ્ટડી It's online or offline? It's offline also. I think I'll share with you some centers. Okay? Yeah. Thank you. What's your good name? Chetna Shah. Great, Chetna.